અરે દોસ્ત, એક ગુડ ન્યૂઝ છે. મને જર્મનીના વિઝા મળી ગયા છે. હવે 1 જ મહિનામાં હું પહોંચી જઈશ જર્મનીની ઓટો ઇન્ડસ્ટ્રીમાં. વાવ, કોંગ્રેટ્સ યાર. તને તો તારું ડ્રીમ ડેસ્ટિનેશન મળી ગયું. યાર અમારે તારી જેવા ચાન્સીસ ક્યાંથી શોધવાના? ગોતી લો આદિત્ય, દોસ્ત, તમે લોકો પણ ગોતી લો ચાન્સ આપણા ગુજરાતમાં જ. તમે લોકો ખાલી અહીંયા અમદાવાદમાં જ ફરો છો કે ક્યારે માંડલ બેચરાજી બાજુ ગયા છો? ત્યાં માત્ર ભારતનું નહીં, આખી દુનિયાનું નવું ઓટો હબ ડેવલપ થઈ રહ્યું છે. અને વાપી, હજીરા, ગાંધીધામ, જામનગર, રાજકોટ, આ બધે જ તે કેવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ છે. આ બધું વાઇબ્રન્ટના કારણે જ તો ગુજરાતને મળ્યું. તો આપણા દોસ્તને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે છેક પરદેશ સુધી લાંબા થવાની જરૂર નથી. યસ આઈ એગ્રી. વાઇબ્રન્ટથી ગુજરાત બદલાયું તો ચોક્કસ છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ થોડા ફેક્ટ્સ ગોતી લેશો ને તો મારી જેમ કહેશો કે વાઇબ્રન્ટે બદલ્યું છે આપણું ગુજરાત, આપણું જીવન.